અંકલેશ્વર તાલુકામાં 14 વર્ષની દીકરીઓને એચપીવી રસી મૂકવાના કાર્યક્રમનો આરંભ. પ્રધાનમંત્રી દ્વારા આજે અજમેરથી દેશમાં સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી એચપીવી રસી મૂકવાની ઝુંબેશનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. 14 વર્ષની દીકરીઓ માટે અંકલેશ્વર તાલુકામાં પણ આજથી એચપીવી રસી મૂકવાની શરૂઆત કરાઈ હતી. અંકલેશ્વર તાલુકા હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના સ્થળે આ રસીકરણની શરૂઆત કરાઈ છે. અંકલેશ્વર તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા ગોયા બજાર આરોગ્ય કેન્દ્ર ખાતેથી પાલિકા પ્રમુખ ભાવેશ કાસ્ટ અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુશાંકની ઉપસ્થિતિમાં આરોગ્ય ટીમોએ 14 વર્ષની દીકરીઓને એચપીવી રસી મૂકવાની શરૂઆત શરૂ કરી હતી. આ એક કાર્યક્રમ એવો છે જેમાં આપણે સૌ જાણીએ છીએ કે કેન્સરમાં ખાસ કરીને ગર્ભાશયનું કેન્સર મુખ્યત્વે જોવા મળેલ છે. તો એ ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટે હવે સરકારશ્રીએ એક નવો અભિગમ અપનાવેલ છે, જેમાં એચપીવી વેક્સિન આપણે 14 વર્ષના જેટલા પણ બાળકો છે, છોકરીઓ, એમને આપણે આપવાનો છે. તો એનો આજથી શુભારંભ કરવામાં આવેલો છે અને આવતા 3 માસ સુધી આ તમામ જેટલી પણ 14 વર્ષની છોકરીઓ છે એ તમામને આપણે પ્રાહ કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આપણે કવર કરવાના છે. તો અંકલેશ્વરની જનતાને મારી નમ્ર વિનંતી છે કે જો તમારું બાળક 14 વર્ષ પૂરા થયા હોય અને 15 વર્ષ બાકી હોય એવા તમામ લોકોને આપણા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર પર લઈ જઈને એમને જલ્દીથી એચપીવી વેક્સિન મુકાવે, જેથી કરીને ભવિષ્યમાં જે ગર્ભાશયના મુખના કેન્સર છે એની સામે આપણે બચી શકીએ.